નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો અયહિયાણમ નમો પુવસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંથણ મુપારો સવ પાપ પ્રણાશિરો મંગલાણં ચ સવેસેમ પર્વમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો અયહિયાણમ નમો પુવસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંથણ મુપારો સવ પાપ પ્રણાશિરો મંગળાનંદ સવેસિમ તન્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયનિયાણમ નમો ઉમસાયાણમ નમો લોય સવસાહુણમ મેસો પંચણ મુકારો સવ પાવકણાશિરો મંગળાનંદ સવેસિમ ધર્મમ હોય મંગલમ અધોલોક ઉધોલોક તીર્છાલોકમાં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવ મોક્ષે જાય. પ્રાર્થના બધા સાતામાં હશો અને આજનો આપણો વર્ગ શરૂ કરીએ જીવ વિચારનો. એમાં આપણે આજે ગાથા નંબર કઈ જોશું અને પહેલા જરા રિવિઝન પણ કરી લઈએ. તો આપણે શું કર્યું? પહેલી ગાથામાં વીર પ્રભુને વંદન કર્યા અને બીજી ગાથામાં આપણે શું જોયું કે જીવ સંસારી અને સિદ્ધ એમ બે હોય છે. તો સિદ્ધના કોઈ ભેદ નથી બીજી ગાથામાં, પણ જીવ સંસારી જીવના બે છે. એક તો છે મુક્ત નહીં સોરી ત્રસ અને સ્થાવર. તો ત્રસ અને સ્થાવર આપણે હમણાં સ્થાવર જોયા જે સ્થિર છે, પોતાની રીતે હલનચલન કરી શકતા નથી. તો એમાં ત્રીજી ચોથી ગાથામાં પૃથ્વીકાયને જોયું, કયા કયા આવે એમાં એક્ઝામ્પલ. પાંચમી ગાથામાં પાણીના અપકાયના જીવો જોયા. છઠ્ઠી ગાથામાં તેવકાય એટલે કે અગ્નિના જીવો જોયા. સાતમી ગાથામાં વાયુકાયના જીવો અને એના એક્ઝામ્પલ જોયા. આઠમી ગાથામાં આપણે વનસ્પતિ કાયના બે પ્રકાર છે, સાધારણ અને પ્રત્યેક. તો સાધારણના એક્ઝામ્પલ આપણે 9મી, 10મી, 11મી ગાથામાં જોયા કોણ કોણ આવે. 12મી ગાથામાં એમના લક્ષણ બતાવ્યા, સાધારણ વનસ્પતિ કાયના લક્ષણો શું હોય છે. 13મી ગાથામાં આપણે પ્રત્યેકમાં શું શું આવે, પ્રત્યેક વનસ્પતિમાં કઈ કઈ વસ્તુ આવે એ જોયું. તો ગયા ક્લાસ સુધી આપણે જોયું. આજે આપણે કરીશું 14મી અને 15મી ગાથા. તો પહેલા આપણે ભાષાંતર જોઈએ 14મી ગાથા. તો આમાં શું કહે છે? પ્રત્યેય એટલે કે પ્રત્યેક. તરુમુત્તમ બરાબર. પંચવી ઉઢવાયણો સયલ લોએ, સયલ એટલે સકલ, સકલ લોકમાં. નીચે લખ્યું સુહુમા ભવંતી નિયમા. સુહુમા એટલે સૂક્ષ્મ. અંત મુહૂર્તાતા અંત મુહૂર્ત. અદિશા, અદિશા એટલે અદ્રશ્ય. નીચેનું ગુજરાતી આપેલું છે કે પ્રત્યેક વનસ્પતિ કાયને મૂકીને. તો મૂકીને એટલે બીજા કોણ કોણ? પ્રત્યેક વનસ્પતિ કાયને છોડી દો તો બીજા કોણ કોણ? તો પૃથ્વી કાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ લેવાની, પણ પ્રત્યેકને છોડી દેવાનું. તો એની માટે શું કહેવા માંગે છે કે સકળ લોકને વિશે નિશ્ચય કરી સૂક્ષ્મ હોય છે. એટલે કે 5 જે બીજા આપણે પ્રકાર જોયા, પ્રત્યેક વનસ્પતિને છોડી દો, એ બધામાં સૂક્ષ્મ હોય છે. એટલે સૂક્ષ્મ પૃથ્વીકાય હોય, સૂક્ષ્મ અપકાય હોય, સૂક્ષ્મ તેવુકાય હોય, સૂક્ષ્મ વાવુકાય હોય, પણ સાધારણમાં પણ સૂક્ષ્મ હોય, પણ પ્રત્યેક વનસ્પતિમાં સૂક્ષ્મ હોય નહીં. એટલે હું તમને પૂછું તો તમારે શું કહેવાનું કે જો બાદરમાં બધા જ છે. બાદર એટલે શું? હવે એ આપણે જોઈએ. આંખથી દેખાય એટલે કે બાદર પૃથ્વી કાય, આપણને જે માટી દેખાય છે, ધાતુ દેખાય છે, એ બધાને બાદર કહેવાય. આંખથી આપણને દેખાય. પછી વાયુ છે તો દેખાતું નથી પણ સ્પર્શ થાય છે, તો એ સૂંઘવામાં આવે, દેખાય, સ્પર્શ થાય, એ બધું બાદર કહેવાય. પણ આપણું આ જે રૂમ છે એમાં જે સ્પેસ છે એમાં બધા સૂક્ષ્મ જીવો છે જે આંખથી દેખાતા નથી, નાકથી સૂંઘાતા નથી,
અથવા તો સ્પર્શ પણ થતો નથી. તમે અહીંયા અગ્નિ લગાડો ને તો પણ બાદર જીવો મરે, સૂક્ષ્મ જીવો મરે નહીં. તમે આમ તલવાર કરો તો આ રૂમમાં રહેલા બાદર વાયુકાય છે એ મરે, પણ સૂક્ષ્મ વાયુકાય મરે નહીં. એટલે એ લોકો એટલા સૂક્ષ્મ છે કે આપણી કોઈ પણ વસ્તુથી એ મરે નહીં. તો પછી આપણને એમને મારવાનો દોષ કેવી રીતે લાગે? તો આપણા ભાવોના કારણે એ લોકો મરી શકે. તો હું એમ ભાવ કરું કે બધા જીવોનું આમ થઈ જાય તેમ થઈ જાય, તો એમાં પછી સૂક્ષ્મ જીવો પણ આવી જાય. પણ નહીં તો તમે આગ લગાડો ને તો બાદર જે જીવો છે એ મરી શકે, પણ સૂક્ષ્મ ન મરી શકે. તો સૂક્ષ્મ એટલા બધા સૂક્ષ્મ છે કે આ જે વાતાવરણ છે ને એમાં સમજો 2 રાઉન્ડ હોય, આમ 2 રાઉન્ડ હોય, બે રાઉન્ડ કરો તો 2 રાઉન્ડ ની વચ્ચે એક સ્પેસ રહી જાય. એટલી નાની હોય કે તમે આમ તલવાર મારો ને તો ઓલા રાઉન્ડ ઉપર જાય, પણ આ જે વચ્ચેની સ્પેસ છે ને ત્યાં એ ઘા જાય નહીં. તો એટલા સૂક્ષ્મ હોય છે કે ત્યાં એ લોકો, એટલે આપણે સૂક્ષ્મને મારી શકતા નથી. તો સૂક્ષ્મ શેમાં છે એમ તમને પૂછે તો 14મી ગાથામાં શું કે છે? પ્રત્યેક વનસ્પતિકાયને છોડીને બીજા બધામાં સૂક્ષ્મનો પ્રકાર છે. તો હું તમને કહું કે તમે ટોટલી સ્થાવરના ભેદ બોલો, ટોટલી સ્થાવર, તો તમારે કેવી રીતે ભેદ બોલવાના? સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, બાદર અપકાય, સૂક્ષ્મ તેવકાય, બાદર તેવકાય, સૂક્ષ્મ વાયુકાય, બાદર વાયુકાય. બરાબર? પણ વનસ્પતિમાં શું છે? પ્રત્યેકમાં સૂક્ષ્મ નથી, એટલે પ્રત્યેકનું બાદર જ બોલવાનું, બાદર પ્રત્યેક વનસ્પતિકાય. અને સાધારણ વનસ્પતિમાં બંને બોલવાના, બાદર પણ છે સાધારણ વનસ્પતિકાય, સૂક્ષ્મ પણ છે સાધારણ વનસ્પતિકાય. તો આ ટોટલ તમારા, એક જણ માઇક અનમ્યુટ કરીને કહેશો આપણે જે હમણાં કાઉન્ટિંગ કરી એ કેટલી કાઉન્ટિંગ થઈ? આમાં માંગણી પર કેટલી કાઉન્ટિંગ થઈ કરો તો? બરાબર. ચેતનાબેને કરેક્ટ આન્સર આપ્યું, બધાને સમજાયું? કોઈને ન સમજાયું હોય તો હું રિપીટ કરું કે 11 કેવી રીતે આવ્યું. ટોટલ બધાની બુકમાં લખેલું હોવું જોઈએ. મેં હમણાં સવાલ શું પૂછ્યો? કેટલા પ્રકાર થાય સ્થાવરના? તો 11. હવે એ 22 કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. ટોટલ આન્સર છે 22, પણ એ 22 કેવી રીતે થાય છે? તો હમણાં હું જે બોલી સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય, તો હવે એ બધામાં શું કરવાનું છે? તમારે પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી રીતે લેવાનું છે. તો કેવી રીતે આવશે? જો પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે શું એ પહેલા આપણે ભણીશું. તો તમારી ગાથા નંબર જે એના પછીનું છે એ પેજ છે આમાં 21માં પેજ ઉપર પર્યાપ્ત અને અપર્યાપ્ત માટે વાતો લખેલી છે. તો આપણે પહેલા એ વાંચીએ કે શું હોય છે. તો અહીંયા લખે છે પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે જીવ પર્યાપ્ત કહેવાય, અને પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે એ અપર્યાપ્ત કહેવાય. અરે બાપરે, આ તો અઘરું છે કે શું છે પર્યાપ્તિ પૂરી કરે? તો આપણે આમાં 9 તત્વની ગાથા મૂકી છે. જે તમે જે વિચાર ભણી લો પછી 9 તત્વ ભણો તો એમાં આ ગાથા આપી છે. આહાર શરીર ઇન્દ્રિય પજ્જતિ આણ પાણ ભાસ મળે ચૌપંચ પંચ છપ્પિય ઇગુ વિગલા સન્નિ સન્નેણમ. તો એનો અર્થ છે કે પર્યાપ્તિઓ કેટલી છે? તો અહીંયા નામ આપ્યા કે આહાર છે પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, એમ ટોટલ 6 પર્યાપ્તિઓ છે. તો એ કઈ કઈ છે એ તમને નીચે ડિટેલમાં આપી છે. હવે તમને ઈઝી લેંગ્વેજમાં પહેલા સમજાવું કે પર્યાપ્તિ એટલે શું. તો પર્યાપ્તિ એટલે એક એવી શક્તિ છે કે એ શક્તિ, દાખલા તરીકે સમજો કે હું ગયા ભવમાં મરી, તો હું જ્યારે મરી ત્યારે એક ભવથી બીજા ભવમાં આવી. તો સમજો કે હું પહેલા દેવમાં હતી, દેવથી મનુષ્ય બની, અથવા નરકથી મનુષ્ય બની, અથવા તિર્યંચથી મનુષ્ય બની. તો એક સમય જ્યારે હું મરી ગઈ, મારું આ શરીર તો ત્યાં જ રહી ગયું. તો મારો આત્મા જ્યારે એક ભવથી બીજા ભવમાં આવે છે ત્યારે એની સાથે બીજા 2 શરીરો આવે છે. ટોટલ 5 શરીર છે.
તો આ પાંચમાંથી એક આત્મા ઉપર શરીર હોય, કાર્બન શરીર, તો એની અંદર આપણા ભેગા કરેલા બધા કર્મો, અનંત ભવના કર્મો એની અંદર હોય એ શરીરમાં. એના ઉપર એક લેયર હોય તેજસ શરીર. તો આ તેજસ શરીર શું કરે? એ આપણને આપણે કહીએ ને કે તો જો તેજ હેડો થઈ ગયો, તું બીમાર છે, આ મોઢું કોઈકનું પડી જાય, બીમાર હોય તો તેના મોઢા ઉપર તેજ ન હોય, અથવા કોઈ ખૂબ તપસ્યા કરે અને આપણે કહીએ કે કેટલું એનું રૂપ નીકળી ગયું છે, કેટલું તેજ દેખાય છે, તો એ તેજથી ખબર પડે કે તમારા બોડીમાં બધું કરેક્ટ છે કે નહીં. તમે ખાઓ આહાર તો બરાબર પચાવી શકતા હો તો તમારું તેજસ શરીર બરોબર છે. નહીં તો ઘણું બધું ખાઈએ અને તે છતાં પણ મોઢું આપણું એકદમ કહેવાય ને બીમાર બીમાર આપણે દેખાઈએ, તો એનો મતલબ છે કે તમારું જે તેજસ શરીર છે એ શું કરે? એ ખરાબ છે. તો તેજસ શરીરનું કામ શું છે કે આપણું ટેમ્પરેચર મેન્ટેન કરે. દાખલા તરીકે તમે માઇનસમાં ચાલ્યા જાઓ, -1, -2 એવી કોઈ જગ્યા ઉપર ફરવા ગયા છો, તો ત્યાં પણ તમારા શરીરનું અંદરનું ટેમ્પરેચર તો એક જ રહેશે. અને તમે કોઈક ગરમ જગ્યા ઉપર ફરવા જાઓ તો પણ તમારા શરીરનું ટેમ્પરેચર તો એમ જ રહેશે. એવું નથી કે 50 ટેમ્પરેચર છે તો તમારું અંદરનું ટેમ્પરેચર એમ વધી અને 50 થઈ ગયું, 60 થઈ ગયું, એવું નહીં થાય. એ એક સરખું જ હોય. જ્યારે કોઈક મરી જાય ત્યારે તમે એને હાથ લગાડો, એને અંતિમ ક્ષણ પર હાથ લગાડો તો તમને થોડી ગરમી ફીલ થશે. પણ 1 કલાક પછી જો એને તમે હાથ લગાડશો તો તમને એમનું શરીર કેવું લાગશે? ઠંડુ લાગશે. અનુભવ કર્યો છે બધાએ? તો આ કેમ ઠંડો લાગે છે? કારણ કે એનો આત્મા ગયો, તો એની સાથે એના કર્મ પણ ગયા અને એનું તેજ પણ ગયું, એટલે કે તેજસ શરીર પણ ગયું. તો એની કારણે હવે એની જે બોડીમાં ગરમી હતી એ ગરમી નીકળી ગઈ, તેજ નીકળી ગયું. તો આ હવે બીજા ભાવમાં જ્યાં ગયો છે તો ત્યાં તો એની પાસે માત્ર આત્મા અને આપણને જે ન દેખાય એવું કાર્બન અને તેજસ શરીર, ન આત્મા દેખાય, ન તેજસ શરીર દેખાય, ન કાર્બન શરીર દેખાય. તો આ 3 વસ્તુ ગઈ. તો ગઈ આપણને જે બધાને એકબીજાનું દેખાય છે તે ઉપરનું આ ઔદારિક શરીર છે આપણું, અને દેવ અને નારકીનું વૈક્રિય શરીર હોય. તો એની નીચે વૈક્રિય શરીરની નીચે પણ આત્મા, કાર્બન શરીર, તેજસ શરીર. આપણા ઔદારિક શરીરની નીચે પણ આત્મા, તેજસ શરીર, કાર્બન શરીર. આ બધા જીવોમાં હોય જ. તેજસ અને કાર્બન અને આત્મા, આટલું 3 વસ્તુ બધામાં હોય. તો આપણે શું કરીએ? આ 3 શરીર બીજા ભાવમાં હું લઈ ગયો, પણ હવે લોકોને તો એ દેખાવાનું નથી. તો પછી કયું દેખાય? આ શરીર દેખાય. તો આ બન્યું ક્યાંથી? હું તો આ લાવી નથી. સમજો હું દેવથી આવું તો ત્યાં તો વૈક્રિય શરીર હતું, એ તો મારું ત્યાં જ છૂટી ગયું. તો હું જ્યારે અહીંયા આવી આ ભાવમાં, ત્યારે મને મારું આ શરીર બનાવવું પડશે. તો એ બનાવવા માટે મારે શું કરવાનું? તો મારું આ જે આત્મા, કાર્બન શરીર, તેજસ શરીર છે ને, એ સમજો કે આપણે મનુષ્ય છીએ એમ હમણાં ધારીએ તો માતાના ગર્ભમાં આવવું પડે, અને ત્યાં આપણું આત્મા બહારથી આહાર ગ્રહણ કરે. તો આહાર લે, હવે મોઢું તો બનેલું છે નહીં, તો આત્મામાં જે કાર્બન શરીર, તેજસ શરીરમાં જે પોલ્સ છે, હોલ્સ છે, એ લોકો શું કરે? વાતાવરણમાંથી હવા લીધું, પાણી લીધી, આહાર, એને જે આહાર જોઈએ છે એ લે. એ હવે આહાર એને શું કરવાનું છે? આ રૂમ છે, એ રૂમમાં ઘણા બધા વરઘણા છે. વરઘણા મીન્સ તમે એમ સમજો કે નાના નાના ઓબ્જેક્ટ્સ. દાખલા તરીકે હું તમારા કિચનમાં આવું તો ત્યાં નાની નાની બરણી હોય ઘણી બધી, અને સમજો હું તમને કહું કે રવાનો શીરો બનાવવો છે, તો તમે શું કરો? રવો લો, સાકર લો, ઘી લો. પણ હું તમને કહું કે ખીચડી બનાવી છે, તો તમે ભાત લો, મગની દાળ લો કે મીઠું લો. તો જે પણ તમને બનાવવું હોય એના અનુરૂપના તમે શું કરો? ઇન્ગ્રેડિયન્ટ્સ લો કે ન લો? તો એવી રીતે આ જે વાતાવરણ છે એમાં ઘણી બધી વરઘણાઓ પડી છે. તો આત્મા શું કરે? એને જે પણ વસ્તુ બનાવી હોય એનું કાચું મટીરિયલ જે અહીંયા છે એને લેવું પડે, એને ગ્રહણ કરે.
એ ગ્રહણ કરે. સમજો કે મારે મનુષ્ય બનવું છે તો હું ઔદારિક વર્ગણા ગ્રહણ કરું, અને મારે જો દેવ બનવું હોય કે નારકી બનવું હોય તો હું ઔદારિક વર્ગણા ન ગ્રહણ કરું. મારે શરીર કયું બનાવવું છે? વૈક્રિય, તો હું કઈ વર્ગણા ગ્રહણ કરીશ? વૈક્રિય વર્ગણા ગ્રહણ કરીશ. પછી કોઈ 14 પૂર્વધર મુનિ હોય અને એમને 14 પૂર્વ ભણ્યા પછી કઈ ક્વેશ્ચન્સ આવે, ડાઉટ હોય, તો એને આહારક શરીર બનાવવું હોય, તો એ આહારક શરીર બનાવવા માટે વાતાવરણમાંથી આહારક વર્ગણા ગ્રહણ કરે. તો આવી રીતે હવે આપણને આ જ્યારે શરીર બનાવવું છે ત્યારે એને જે એ શરીર બનાવવા માટે જે પણ રો મટીરિયલ્સ જોઈએ છે એ ગ્રહણ કરશે. તો એ ગ્રહણ કરવા માટે એને એનર્જીસ જોઈશે. તો એ એનર્જીનું નામ છે પર્યાપ્તિ. તો સૌથી પહેલા એની પાસે કઈ એનર્જી હોવી જોઈએ? તો કહે છે આહાર પર્યાપ્તિ. આ એનર્જી જો એની પાસે હોય તો એ એનર્જીના કારણે આહાર લે. પછી એને બીજી પર્યાપ્તિ જોઈશે, શરીર પર્યાપ્તિ. તો જે એને આહાર કર્યો, આપણી જેમ કઈ એ આહાર રસગુલ્લા ને રોટલી શાક ને એવું ન હોય, બરાબર? તો એ આહાર ગ્રહણ કરે, એના પછી એ શરીર બનાવે. તો હવે જ્યારે એ શરીર બનવાનું શરૂ થાય તો એ શરીર કેટલું હોય? સાવ એકદમ બિંદુ જેટલું હોય, નાનું શરીર. તો એ શરીર બનવાનું સ્ટાર્ટ થાય એટલે પહેલા એને કઈ એનર્જી જોઈતી હતી? તો આહાર એનર્જી, બરાબર? પછી એને કઈ એનર્જી જોઈતી હતી? તો શરીર એનર્જી. હવે શરીર બન્યું છે તો શરીરમાંથી એ ઇન્દ્રિયો બનાવશે, જેવી રીતે કે નાક બનાવે, આંખ બનાવે, કાન બનાવે, આ ચામડી સ્પર્શનેન્દ્રિય બનાવે, રસનેન્દ્રિય, આ 5 ઇન્દ્રિય બનાવવાનું સ્ટાર્ટ કરે. એટલે ત્રીજી એને પર્યાપ્તિ કઈ જોઈએ? પહેલી આહાર, પછી શરીર, પછી ઇન્દ્રિય. ત્રીજી હવે ઇન્દ્રિય બનાવશે. તો હવે જેવું આ નાક બન્યું તો આ ઇન્દ્રિય પૂર્ણ થઈ. હોય કેટલું? બધું નાનું નાનું હોય, આપણને હમણાં દેખાય છે એટલું મોટું ના હોય, હજી તો પહેલી જ મિનિટ છે ને. પછી એનાથી નાક બને. નાક બને એટલે તમે શ્વાસોશ્વાસ કરી શકો, અને શ્વાસોશ્વાસ કરી શકો એટલે હવે પછી તમે બીજું બધું કરી શકો. તો આને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ જોઈએ. આ શ્વાસોશ્વાસ લે પછી જો કોઈક જીવ 2 ઇન્દ્રિય હોય, એકેન્દ્રિયમાં તો અહીંયા સુધીની પર્યાપ્તિથી પૂર્ણ થાય, પણ કોઈક જીવ 2 ઇન્દ્રિય હોય તો એને ભાષા નામની પર્યાપ્તિ જોઈએ. કારણ કે 2 ઇન્દ્રિયમાં મોઢું હોય તો એને ભાષા જોઈએ. અને કોઈક સંઘની પંચેન્દ્રિય જીવ હોય આપણા જેવ, તો એને તો મન પણ જોઈએ. એટલે છેલ્લી પર્યાપ્તિનું નામ છે મન પર્યાપ્તિ. તો અહીંયા તમે 1 ઇન્દ્રિયમાં જન્મો તો 4 પર્યાપ્તિ તમારે પૂર્ણ કરવાની. પછી તમે વધારે આગળ 2, 3 અને 4 ઇન્દ્રિયમાં જન્મો તો તમને બીજી આ 5 પર્યાપ્તિઓ પૂર્ણ કરવી પડે. અને તમે પંચેન્દ્રિય પણ પામો, સંઘની પંચેન્દ્રિય મન વાળા, તો તમારે મન પર્યાપ્તિ પણ પૂર્ણ કરવી પડે. એટલે ટોટલ 6 પર્યાપ્તિ પૂર્ણ કરવી પડે. પણ આપણે જ્યારે ગર્ભમાં આવ્યા માતાના, ત્યારે આપણી સાથે ઘણા જીવો, આપણે જે શાસ્ત્રમાં આંકડો સાંભળ્યો હશે કદાચ, 9 લાખ જેવા અન્ય જીવો પણ માતાના ગર્ભમાં આવ્યા, પણ એ બધા મરી ગયા. આપણે જ એક બોર્ન થઈને મોટા થયા. તો એ બધા જીવોને કહેવાય અપર્યાપ્તા. હવે અપર્યાપ્તા એટલે શું? કે આ જે આપણે હમણાં પર્યાપ્તિની સિક્વન્સ શીખી, એ પર્યાપ્તિ એ લોકો પૂર્ણ કરી શક્યા નહીં, અને આપણે પર્યાપ્તિ પૂર્ણ કરી. આપણે 6 પર્યાપ્તિ પૂર્ણ કરી. તો અપર્યાપ્ત જીવ માટે કન્ડિશન છે કે એ લોકો 3 પર્યાપ્તિ પૂર્ણ કરે, આહાર લે, શરીર બનાવે, ઇન્દ્રિય બનાવે. પણ જે ચોથી પર્યાપ્તિ છે શ્વાસોશ્વાસ, એ લોકો પૂરી ન કરી શકે. તો હવે શ્વાસોશ્વાસની એનર્જી એની પાસે ન હોય તો કોઈ પણ જીવ શ્વાસોશ્વાસ કરી શકે નહીં, એટલે મરી જાય. એટલે અપર્યાપ્તા જીવો માટે ક્યારે પણ કોઈ પણ તમને પૂછે કે એ લોકો કેટલી પર્યાપ્તિ પૂર્ણ કરે, તો તમારે શું કહેવાનું?
3 પર્યાપ્તિ પૂર્ણ કરે. 3 વગર કોઈ પણ જીવ મરે નહીં, પણ ચોથી પૂર્ણ કરી શકે નહીં. ચોથી પૂરી કરે તો પછી એ અપર્યાપ્ત જીવ ન કહેવાય અને શું કરે, શું બની જાય, પર્યાપ્તા જીવ. બરાબર? એટલે અપર્યાપ્તા જીવ 3 જ પૂરી કરે, ચોથી ન કરી શકે. પણ આ મેં વાત કરી એકેન્દ્રિય માટે કે એકેન્દ્રિય જીવોને 4 પર્યાપ્તિ પૂર્ણ કરવી પડે. પણ સમજો કે હું બેઇન્દ્રિય છું, તો પછી મારે આહાર પણ જોઈએ, શરીર પણ જોઈએ, ઇન્દ્રિય પણ જોઈએ અને શ્વાસોશ્વાસ પણ જોઈએ અને ભાષા પણ જોઈએ, કારણ કે બેઇન્દ્રિય વાળા પાસે ભાષા હોય. તો આ ટેબલ તમને આપીશું, આ તો ખાલી સમજવા માટે કે મારે 5 કરવી પડે. જો હું 5 પૂરી ન કરું તો હું અપર્યાપ્તા બનું. અને સમજો કે હું મનુષ્ય છું, સંઘની મનુષ્ય, તો મને 6 પૂરી કરવી પડે. જો હું 6 પૂરી ન કરું તો પછી હું અપર્યાપ્તા બની જાઉં. બરાબર? તો આને આપણે વાંચીએ કે શું કહેવા માંગે છે. આહાર પર્યાપ્તિ એટલે શું? જીવ જ્યાં જાય છે ત્યાં પ્રથમ આહાર ગ્રહણ કરે. આહાર યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીને ખલ અને રસ, ખલ અને રસ આદિમાં પરિણમવાની શક્તિ તે આહાર પર્યાપ્તિ. ખલ અને રસ એટલે આપણી બોડી માટે જે જોઈએ ને, આપણને અંદર લિક્વિડ પણ જોઈએ, બહારથી ચામડી પણ જોઈએ, તો એ ખલ અને રસ. પછી છે શરીર પર્યાપ્તિની ડેફિનેશન. આહાર લીધા પછી એના દ્વારા જીવ શરીર બનાવે. શરીર યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીને એને લોહી આદિમાં પરિણમવાની શક્તિ તે શરીર પર્યાપ્તિ શક્તિ. હવે ત્રીજી શક્તિની વાત કરે છે પર્યાપ્તિની, કે શરીર એક વખત બની ગયું પછી જીવ ધીમે ધીમે ઇન્દ્રિય બનાવે છે. ઇન્દ્રિય યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીને ઇન્દ્રિય રૂપે પરિણમવાની શક્તિ તે ઇન્દ્રિય પર્યાપ્તિ. એના પછી છે ઇન્દ્રિયો આદિ બનાવ્યા પછી જીવ શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ કરે છે. શ્વાસોશ્વાસે યોગ્ય પૂતગલોને ગ્રહણ કરી શ્વાસોશ્વાસ રૂપે પરિણમવાની શક્તિ તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે. ભાષા વર્ગણાના પૂતગલોને બાહ્ય વાતાવરણમાંથી ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમવાની શક્તિ તે ભાષા પર્યાપ્તિ છે. અને છેલ્લે મનોવર્ગણાના પૂતગલોને બાહ્ય વાતાવરણથી ગ્રહણ કરી વિચાર રૂપે પરિણમવાની શક્તિ તે મન પર્યાપ્તિ છે. અને અહીંયા લખ્યું છે, તમે બધાને આ ક્વેશ્ચન છે, 6 પર્યાપ્તિની ડેફિનેશન અને એકેન્દ્રિય જીવોને કેટલી હોય, વિકલેન્દ્રિયને કેટલી હોય, અસંગની પંચેન્દ્રિયને કેટલી હોય અને સંગની પંચેન્દ્રિયને પર્યાપ્તિ કેટલી હોય. આ ક્વેશ્ચન્સ છે. તો લખી અને એના આન્સર લખી નાખજો. તો અહીંયા લખ્યું એકેન્દ્રિયને 4, પણ કઈ 4? કોઈ પણ 4 નહીં, પહેલી જ 4 હોય. બરાબર? વચ્ચેથી તમે ભાષા અને મન લઈ લો કે આહાર લઈ લો, એવું નહીં, પહેલી જ 4. પછી વિકલેન્દ્રિય એટલે શું? તો વિકલેન્દ્રિય કોને કહેવાય? 2 ઇન્દ્રિય વાળાને, 3 ઇન્દ્રિય વાળાને અને 4 ઇન્દ્રિય વાળાને વિકલેન્દ્રિય કહેવાય. વિકલ એટલે કે નબળી, એમની ઇન્દ્રિય નબળી છે, પંચેન્દ્રિય કરતા નબળી છે. યસ, આ જ બુક છે અને એમાં પેજ નંબર છે 22, 23. તો વિકલેન્દ્રિયને 5, અસંગની પંચેન્દ્રિયને 5 અને સંગની પંચેન્દ્રિયને 6 પર્યાપ્તિ હોય છે. એનો આન્સર છે. તો આપણી મીટિંગ થોડીક વારમાં પૂરી થશે. આ પર્યાપ્તિ કોઈને ન સમજાયું હોય, કોઈ પૂછવું હોય તો હેન્ડ રેઝ કરો. અને આની ગાથા નથી તમને, પણ અહીંયા હવે આપણે જે સ્થાવરના 22 ભેદનું કોષ્ટક છે, જે પેજ નંબર 20 પર છે, ત્યાં તમે જે 11 નામ હમણાં બોલેલા, તો એ બધા પર્યાપ્તા પણ હોય 11 અને 11 અપર્યાપ્તા પણ હોય. દાખલા તરીકે આપણે લોકો પંચેન્દ્રિય પર્યાપ્તા છીએ, પર્યાપ્તિ પૂર્ણ કરીને મનુષ્ય થાય. પણ આપણી સાથે એવા લોકો પણ હતા કે જે લોકો અપર્યાપ્તપણે મૃત્યુ પામી ગયા ગર્ભમાં જ. એ લોકોનો એક ભાવ પૂરો થઈ ગયો પણ જીવન મળ્યું નહીં. તો એમ આપણે પણ ઘણી વખત પર્યાપ્તપણે આખી જિંદગી જીવી અને ઘણી વખત અપર્યાપ્તપણે પણ આપણે જીવ્યા.
તો એ 1 સેકન્ડમાં જ તરત મૃત્યુ થઈ જાય, પણ તમારો એક ભાવ કાઉન્ટ થઈ જાય. એટલે અપર્યાપ્તપણે અને પર્યાપ્તપણે એટલે બે પ્રકારના જીવો હોય બધા જ. કાં તો પર્યાપ્તા હોય અને કાં તો અપર્યાપ્તા હોય. તમારું પુણ્ય ઓછું હોય તો તમે અપર્યાપ્ત બનો, તમારું પુણ્ય વધારે હોય તો તમે પર્યાપ્તિ પૂર્ણ કરી અને પૂરેપૂરો ભાવ ભોગવી શકો. પછી એ મનુષ્યનો હોય, દેવનો હોય, નારકનો હોય, તિર્યંચનો હોય. દેવ અને નારકમાં લખી લેજો અપર્યાપ્તપણે કોઈ પણ મૃત્યુ પામે નહીં. લખી લેજો દેવ અને નારકમાં કોઈ પણ અપર્યાપ્તપણે મૃત્યુ પામે નહીં. બધા પર્યાપ્તિ પૂર્ણ કરે જ, એ લોકોના પુણ્ય હોય એટલે બધાની પર્યાપ્તિ જ પૂર્ણ કરે. અપર્યાપ્ત કોઈ હોય નહીં. તો હવે તમારું જે ટેબલ છે એમાં 22 થઈ ગયા. કેમ 22 થઈ ગયા એ આપણી જ્યારે હવે મીટિંગ કદાચ ચાલુ છે તો એક જણ કોઈ બી બોલો 22 કયા હશે. હા ચેતનાબેન કઈ પૂછવું છે કે આન્સર બોલો છો? તમે હમણાં જે દેવ અને નરક નું બોલ્યા ને સેન્ટેન્સ લખવાનું, દેવ અને નરક. હા, જરા પાછું. અપર્યાપ્ત કોઈ મરે નહીં, બધા પર્યાપ્તા જ હોય. દેવ અને નારકો બધા પર્યાપ્તા જ હોય. અપર્યાપ્તપણે કોઈ મૃત્યુ પામે નહીં. હવે સ્થાવરના 22 ભેદ એ કોણ બોલશે? 22 કયા કયા હોય? તમારું ટેબલ છે, ટેબલ માંથી જોઈને જ બોલવાનું છે. બુકમાં ટેબલ છે. સૂક્ષ્મ પૃથ્વીકાય બોલો. હા બોલો અનિતાબેન. હા, સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્તા, સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ બાદર પૃથ્વીકાય. સૂક્ષ્મ બેન અને બાદર બંને શબ્દ સાથે ના આવે. હા બેન, એક વાત પૂછવી હતી કે આ જે સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્ત અને સૂક્ષ્મ તો બધા પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય ને વનસ્પતિકાય એમાં સૂક્ષ્મ અને બાદર હોય. ખાલી પ્રત્યેક વનસ્પતિમાં ખાલી બાદર જ હોય છે. હા, સૂક્ષ્મ ન હોય. હા, એટલે 11 પર્યાપ્ત અને 11 હા, આવી રીતે ઈઝી રીતે બોલવાનું. બરાબર. હા, સૂક્ષ્મ બધા પૃથ્વીકાય, અપકાય, સૂક્ષ્મ એમએમ બી બોલી શકો. બાદર બધા પૃથ્વીકાય, અપકાય એમએમ પણ બોલી શકો. અને બધા જ પર્યાપ્તા અને બધા જ અપર્યાપ્ત એમ પણ બોલી શકો. બંને રીતે તમે બોલી શકો. એટલે તમે હમણાં 10 મિનિટનો જે બ્રેક પડે એમાં ટેબલ જોજો કે તમે જે કાઉન્ટિંગ કરો છો તમારા બધાના 22 થાય છે કે કોઈના 22 નથી થતા. અને પર્યાપ્તિ 6 કઈ છે? બીજું કોઈ કન્ફ્યુઝ કરીને બોલો. કઈ 6 પર્યાપ્તિ હમણાં આપણે જોઈને જ બોલવાનું છે. બોલો અનિતાબેન, તમારું માઇક અનમ્યુટ કરશો. હા ચંદ્રિકાબેન બોલો. હા, આહાર પર્યાપ્તિ, હા, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. બરાબર. આપણને કેટલી હોય પર્યાપ્તિ? 6 પર્યાપ્તિ. એકેન્દ્રિય ને 2 નહીં, 2 માં તો કોઈ હોય જ નહીં. આપણે જોઈએ ને કે બધા 3 તો કમ્પલસરી પૂરી કરે જ અને 4 પૂરી કરવી પડે. શ્વાસોશ્વાસ આવે પછી જ એમાં જીવ એટલે ઈ બોર્ન થઈ શકે. બરાબર ને? શ્વાસ નો હોય તો ઈ બોર્ન ન થઈ શકે. એટલે 4 તો જોઈએ. તો એકેન્દ્રિય ને 4 અને પછી જો 5 ઇન્દ્રિય છે ને કેવી રીતે હોય બધાને? આ સ્પર્શનેન્દ્રિય છે. સ્પર્શ કરો ને તમે, આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી. તો હવે 2 ઇન્દ્રિય વાળા જે હવે આપણે જીવો ભણીશું ને નેક્સ્ટ મીટિંગમાં, તો એમાં 2 ઇન્દ્રિય હશે, આ અને આ. તો આ ઇન્દ્રિય મળી એટલે એને બોલવાનું છે, ભાષા છે, એને ખાવાનું છે. એટલે એને એ પર્યાપ્તિ પણ જોઈશે. એટલે એને 5 પર્યાપ્તિઓ જોઈશે. પણ એકેન્દ્રિયને આ નથી, ભાષા નથી, કારણ કે મોઢું જ નથી, એક જ ઇન્દ્રિય છે. આંખ નથી, કાન નથી, નાક નથી, તો આ પણ નથી. એટલે એને આ જ છે. તો એને 4 પર્યાપ્તિ જોઈશે. તો આટલા સુધી બધાને ક્લિયર થયું? કોઈને ડાઉટ? તો મીટિંગ પૂરી થશે એના પછી આપણે એના પછીની ગાથા છે ત્રસ્કાય હવે ભણીશું. 2 ઇન્દ્રિયમાં કોણ આવે? તે ઇન્દ્રિયમાં
કોણ આવે એ જેટલું થશે એટલું આપણે વાંચીશું બરાબર તો પર્યાપ્તિને હજી એક વખત વાંચી લેજો અને કેટલી પર્યાપ્તિ છે અને કોને કેટલી પર્યાપ્તિ હોય બરાબર એટલે ગાથા નંબર આપણે 14 કરી અને ગાથા નંબર 14 માં આપણે બે વસ્તુ કરી એક ટેબલ કર્યું અને પર્યાપ્તિ કરી બરાબર હવે આવશે નેક્સ્ટ મીટિંગમાં આપણે ગાથા નંબર 15 અહીંયા આપણે જે બે ભાગ કરેલા સંસારી જીવોના ત્રસ અને સ્થાવર તો આપણું સ્થાવર જે છે એ પૂરું થાય છે સ્થાવર એટલે એક જ જગ્યા પર રહે પોતાની મરજીથી હલી ચલી ન શકે હવે આપણે એવા લોકો જોઈશું